તમારી દીકરાની વહુ એકદમ સરસ મજાની હોય, ડાય ડમરી. સાંજે તમે ગયા હો મંદિરે જ તે, અને એક માજી એમ કે જો બધું દઈ ન દેતા, અત્યારનો જમાનાનો ભરોસો જ નથી. એટલે દીધું એટલે એમ કે ઓલું પાછું લાવો તો. અને એને કોકે કીધું હોય કે તું માના છે, એવું બધું હોય નહીં. એ કેવું કહેવાય કે આપણે અજાણ્યાને માનીએ. અમે તમને હાવ અજાણ્યા કહીએ તો અમે તમને મોટિવેટર કહેવાઈએ. અમારી સલાહો તમને એમ લાગે કે વાહ કેવી સરસ વાત કરી. અને આપણા સાસુ, આપણા દાદી, આપણા મમ્મી આપણને કહેતા કે બહુ ટક કરે છે. હમણાં જ મોરારી બાપુ એક નવસારીની કથા બહુ અદ્ભુત વાત કરી હતી કે હવે આપણને ટીકા કરવા વાળા લોકો પસંદ છે, ટોકવા વાળા પસંદ નથી. રાધર ટોકવા વાળા લોકો છે ને એ તમારા પોતાના છે, જેને ખબર છે કે અડધો કિલોમીટર હાલીશ ને ભણામણા ખાડામાં પડીશ, અને તું પડીશ ને તો પીડા મન થશે. અને ટીકાકારો વાળા તો રાહ જોઈને બેઠા, પડો તમે બધા તાળીઓ પડવા આવીએ તમારી આજુબાજુ, તમે પડો તમે મજા આવે. એવું શું કામ કરવા? એના કરતાં ખાવાની ખોટ નથી, પહેરવા ઓઢવાની ખોટ નથી, આવવા જવાની ખોટ નથી, તમને કોઈ વસ્તુની ના નથી, તો સારી બે વ્યક્તિઓ સરસ રીતે સાથે રહી કેમ ન શકે? એવી કઈ ઈર્ષા છે, એવી કઈ વાત છે કે જે તમને આપણે સાથે નથી રાખી, જોડેલું નથી રાખી શકતું? તમે માતાજી પાસે આવો છો ત્યારે તમે શું માગો છો? પ્રેમની, કરુણાની દેવી કીધી છે, અને સ્ત્રીઓને દેવી કીધી છે. પણ જગતના તમામ સભ્યતાઓ અહીંયા બેઠા છે, એમને પણ વિનંતી છે કે અમને પૂજશો નહીં ને તો ચાલશે, પણ અમને સન્માન તો આપજો જ. જરૂર અમને પૂજાવાની નથી, એમને સન્માન કરવા. પગ નો ધો ને તો કાંઈ નહીં. અને મેં તો અનેક વાર કીધું છે કે જે લોકોએ ઉંબરાવાળીને રાજી રાખીને એનાથી ડુંગરાવાળી રાજી રહીએ, બાકી કોઈથી ન રહીએ. તમે એમ માનતા હોય ઘરમાં બેઠા હોય ને દુઃખી કરી રાખો અને પછી માતાજીને જગદંબાઓ પ્રસન્ન થાય તે વાતમાં બહુ ખાસ નથી, કારણ કે એના સ્વરૂપો અહીંયા છે. પણ અત્યારે આજકાલ એવું છે કે અમે પતિને દેવ માનીએ, અમે પતિને બધું માનીએ, પણ પતિનું કીધું ન માનીએ, બાકી બધું સમજે. એટલે આવું કીધું ને એટલે મેં એકવાર કીધું, કીધું કર્યા જેવા હોય તો કરીએ ને. હમણાં થોડાક વખત સુરત ગઈ હતી એક કાર્યક્રમમાં, પછી અમે બધા બેઠા હતા, હમણાં જ મંજુબાને બધી રસ્તામાં વાત કરતી હતી કે આપણે ફેશનેબલ થવું, આધુનિક થવું, એનું સ્વરૂપ એ નથી કે પુરુષો વ્યસન કરે એટલે આપણે વ્યસનમાં જોડાઈ જવું. એ કરે એ આપણે કરવા માંડો. એ કરે એ નહીં, એ કરે એને તમે કરતા રોકો ને તો તમને આધુનિકતા, તો તમને સમજાણું જીવન શું છે. એમાં કેમ આપણે પાછા પડી જઈએ છીએ? આધુનિકતા છે એ વસ્ત્રોમાં નહીં, વિચારમાં લાવો, એની જરૂર છે. કોકની પીડાને થોડીક વાંચતા શીખો તો તમે ભણેલા કહેવાઓ. કાળા અક્ષર તમને વાંચતા આવડી જાય એમ નહીં, કાળી આંખો વાંચતા આવડે ને તો તમે ભણેલા ને ગણેલા કહેવાઓ, તો તમે શિક્ષિત કહેવાઓ, તો તમને કેળવણીકાર કહેવાય. અને જો તમે આ ન કરી શકતા હો તો હજી તમારી આંખોને સંવેદનાના થોડાક ટ્યુશન લેવડાવવાના બાકી છે. આવા બધા કાર્યક્રમને મેળાવડા થાય ત્યારે મેળવી લેજો થોડાક સંવેદનાના ટ્યુશન. કરવા જેવું આ પણ છે. મહિલાઓના સંમેલનો થાય એટલે ચોક્કસ મહિલાઓના સન્માનોની વાતો કરવી જોઈએ, બહુ જ સાચી વાત છે, પણ મહિલાઓની ભૂલોની પણ એટલી જ પેરેલલ વાત કરવી જોઈએ. તમને ક્યારે એવું યાદ છે કે પુરુષોએ નક્કી કર્યું કે આપણે મેન્સ ડે ઉજવવાનો છે, વિમેન્સ ડે આપણે જેમ ઉજવીએ છીએ એમ? આપણે ત્યાં એવું છે કે ભાઈ તમે ડૉક્ટર બની ગયા, તમે કમાતા થઈ ગયા એટલા માટે, તો એવું તો બિચારા આખી જિંદગીથી કરતા આવ્યા, કાં આપણે એનું સન્માન નથી કરતા? ક્યારેક પુરુષ માટે કોઈ આપણે એવું સન્માન કર્યું? તમે જો વુમેન્સ ડે ને એવું બધું હોય તો કે આ બેન છે એને ડૉક્ટર થયા ને આટલું કર્યું, 3 પેઢી તારીને આ બધું કર્યું, બરાબર છે. કોઈ પુરુષે તો આ જીવન કરતો આવે છે, એનું તમે સન્માન કર્યું નહીં. સ્ત્રી આની સાથે ઘરે ચલાવે છે ને એટલે એનું સન્માન કરવામાં આવે છે કે તું આય કરી શકે છો, તું આય કરી શકે એમ છો. એટલા માટે જે પુરુષ સૌથી વધુ આપણને એમ થાય કે કમાય તો છે, આટલું બધું કમાય છે, પુરુષો પાસે ઘરેણા ક્યારે આવે?
કે જ્યારે આપણા લોકર ભરાઈ જાય ને એમ થાય ને કે હવે આપણી પાસે કોઈ નવા ઘાટ નથી, ત્યારે આપણે એમ કહીએ તમારે વીટી કરાવી જ કરાવી લ્યો. ત્યારે ચોક્કસ એને બહુ બધા લોકર ભેગા કર્યા, પણ એ લોકરમાં સૌથી ઓછી વસ્તુ કોની છે? તો કે પુરુષની. પણ આપણા બધાની તકલીફ એ છે કે ધીમે 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 આપણે સંબંધોને, ધારો કે વસ્તુઓને વાપરવાની હોય અને સંબંધને સાચવવાના હોય, પણ આપણે શું કરીએ છીએ? વસ્તુને સાચવીએ છીએ અને સંબંધને વાપરીએ છીએ. અત્યારે તમે બધાના ફોન જુઓ, કેવા એકદમ ડાયા ડમરા છે. કોઈ કોઈનો ફોન અહીંયા ખોવાણો એવું નહીં, છોકરા ખોવાઈ ગયા જાહેરાત આ લોકોએ કરવી પડશે. ફોન નહીં ખોવાય. છેલ્લે તમે સાચવીને જો ફોન મૂકો, એને કાંઈ ન થવું જોઈએ, એ અઘરો પડે. ફોનની સ્ક્રીન તૂટે તો તમને તકલીફ ને પીડા થાય. માનું ને પત્નીનું હૃદય તૂટે તમને કાંઈ ન થાય. એ તો કેવું કહેવાય? પીડા સૌથી વધુ ત્યારે થવી જોઈતી, ચીઝ ત્યારે નીકળવી જોઈતી હતી. અહીંયા ભેગા થાઓ ત્યારે તમારા નાના નાના બાળકો આવે છે, એમને પણ કહો કે આ માત્ર ખાણી પીડી કે મેળાનો વ્યવહાર નથી. આ એટલા માટે છે કે આપણને ખબર પડે આપણે કોણ છીએ ને કોના છીએ, અને આપણે શું કરાય ને આપણે શું ન કરાય, કઈ દિશા તરફ જવાય ને કઈ દિશા તરફ ન જવાય. આપણા બાળકોને નાની મોટી થોડી વાત કરતા થાવ. આપણા બધાની તકલીફ એ છે કે આપણી પેઢી સરસ મજાની સ્કૂલોમાં ભણે છે, એને ઝુકરબર્ગની ખબર છે, બિરલાની ખબર છે, ટાટાની ખબર છે, અંબાણીની ખબર છે, પણ એના ત્રીજી પેઢીના દાદા લીલિયાથી સુરત આવી રીતે મોટું એમ્પાયર કેવી રીતે કર્યું, તો કે એની સ્ટોરી એને નથી ખબર. એને એ સ્ટોરી એ કહો કે એક ખેતરમાંથી, એક નાની દુકાનમાંથી આવડું મોટું એમ્પાયર દાદાએ કર્યું હતું કેવી રીતે. તો એને તમારી કમાણીની તકલીફની, એને મૂંઝવણની ખબર પડશે ને તો એ પૈસાનું મૂલ્ય. તમારા સંતાનને 100 રૂપિયા વાપરવા ચોક્કસ આપો, પણ એ પહેલાં એને 100 રૂપિયા વાપરવા કઈ જગ્યાએ ને એની સમજ પણ આપો. આપણે તકલીફ એ થાય છે, પૈસા વેફામાં આપીએ છીએ, સમજ આપવામાં આપણે તકલીફ કરીએ છીએ. સંબંધોમાં સમજદાર બનાય, દુકાનદાર નહીં. એ કરે તું કરું, એ આપે તું આપું, એણે કર્યું તું કરું. આ બધા મેળાવડા એટલા માટે છે કે ક્યાંક તમારા એકબીજા સાથેના અબોલા તૂટે. એક જ કુટુંબના એક જ દેવી હોય અને એક જ દિવસે તમે અત્યારે બધા યજ્ઞમાં પૂજામાં બેઠા હો, તો ક્યારેક એવું બને કે બે ભાઈઓ વચ્ચે ન બનતું હોય, તો આ માતાજી છે જે તમને ભેગા કરે, જે તમને સાથે રાખે, જોડે. વર્ષમાં એકવાર એટલા માટે ભેગું થવાનું હોય કે તમને જેની સાથે નથી બનતું એની સાથે તમને બનવાનો આશય મળે. તમને વિચાર આવે કે જે જણને ભાઈ છે, દેરાણી છે, જેઠાણી છે, માં છે, બાપ છે. આવી સાદી સાદી રીતોથી જીવન જીવવાનું હોય છે. સમાજને એક કરવા માટે બહુ બધું કરવું પડતું હોય છે, એવું બધા માને છે, પણ સાવ ખોટી વાત છે. સમાજને એક કરવા માટે કશું નહીં, ખુલ્લા દિલે સ્વીકાર કરવાનો હોય છે. અને સાવ નાની એવી શરત છે કે તમે નાના મોટા બધો ભાવ ભૂલી જાઓ. તમે ક્યાંના છો, શું કામ છે, બધું જ ભૂલી જાઓ. તમે એક માના સંતાન છો એટલું જ તમે અહીંથી યાદ રાખીને જાઓ, એટલે કથા પૂરી. અને આ એક કામ એક સ્ત્રી જ કરી શકે. દરેક કાર્યક્રમમાં મહિલાઓના સંમેલન એટલા માટે રખાય છે કારણ કે સ્ત્રી છે એ આજની પેઢી અને આવતીકાલ બંને પેઢીને તૈયાર કરે છે. એને સંતાનોને અત્યારથી કહેતી જાય કે આપણા માતાજી આપણે આ કરવાનું, આપણે નહીં કરવાનું, આપણું કુળ, આપણું સંતાન, આખી વ્યવસ્થાને આપણે આ રીતે જોડેલી રાખવાની હોય. બીજું તો શું કહું, બધા સમજદાર છો, પણ અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે સ્ત્રી તમને સમજવાનો અને ઓળખવાનો પ્રયાસ કરે ને ત્યારે થોડુંક ખુલવાનોય રાખો. બધી વાત તો ભાઈબંધને જ કરવી એવું જરૂરી નથી. થોડી વાત પત્નીને કરી શકાય. અને ક્યારેક આપણને એવું થાય કે એ એની મમ્મીને બધી વાત કરે, આપણને ન કરે કાંઈ. અને મમ્મીને એમ થાય કે ઓલીને બધી કે મને ન કરે. પણ તમને ક્યારે એવો વિચાર આવ્યો છે ખરો કે આવું શું કામ કરે છે? પુરુષોને છુપાવવું નથી, પણ પુરુષને ઘર જોડી રાખવું છે ને એટલા માટે એને ખબર છે કે હું આને આ વાત કહીશ ને તો આને આમ લાગી જશે, મમ્મીને કહીશ તો ઓલીને ખરાબ લાગી જશે. એટલે હોલમાં પુરુષ જુદો હોય અને રૂમમાં આવતો પુરુષ જુદો હોય. એટલે આપણને એમ થાય કે છુપાવે છે. બહુ છુપાવતો નથી, એ ઘરને બચાવે છે. ઘરને જોડવા માટે એક સેલો ટેપનું કામ કરે છે. અમુક વસ્તુ પોતાના હૃદયમાં રાખી દે.
તમને શું લાગે છે માત્ર તેલથી એને કોલેસ્ટ્રોલ આવ્યું? ના, આવી કેટલી વાતો એને એના હૃદયમાં છુપાવેલી રાખી છે ને, કહેવાનું હોય ને ન કહેવાનું ક્યારેય કોઈ સુધી પહોંચાડે. એને ક્યારેય નહીં કીધું એ ગુસ્સામાં મમ્મી તાર માટે આ કહેતા હતા. પણ આપણે બધા શું અપેક્ષા રાખીએ ખબર? ખાસ કરીને મમ્મીઓને સાસુઓ, તું મારી સામે એને ખીજા, મારી સામે. અને ઓલી સ્ત્રી એમ કે તમારે ખીજાવું હોય તો મને રૂમમાં આવીને ખીજાવાનું, બધાને સામે નહીં ખીજાવાનું. એટલે આ બે જનનીઓને વિનંતી છે કે આમને સેન્ડવિચ બનાવવાનું બંધ કરે. ખોટું શું કામ? જેટલો તમને શ્વાસ લેવાની, જેટલું આકાશ આંબી લેવાની તમને ઈચ્છા છે ને, એટલું જ એમને ઈચ્છા છે. એમને બધું છોડીને જવાબદારી મૂકીને જવું છે. અને મેં તો અનેક વાર કીધું છે કે આપણે તો નસીબદાર છીએ કે આપણે પિયરે છે, કે 12 મહિને કંટાળીને એમ કે હું જાઉં છું મારી મમ્મીને, તમારે જે કરવું હોય નહીં કરો. એ બિચારા ક્યાં જાય? મમ્મી ન્યા જ છે આવ્યા તે દુના, એ ક્યાં જાય? અને એ જો એમ કે હું થોડાક દિવસ ભાઈબંધ દ્વારા ફ્રેશ થઈ આવું, એટલે આપણે શું કાં અમે તમને શું નડીએ ફ્રેશ થવામાં? ભાઈબંધ દ્વારા જ તમારે જવાનું. થોડી એકબીજાને એટલી સ્પેસ આપો કે એકબીજાના શ્વાસ લઈ શકે. સ્પેસ લેવાનો અર્થ એ નથી કે એને તમે ગમતા નથી. મુલા નસરુદ્દીન છે ને, એણે મુંબઈ એના બધા ભાઈબંધો વચ્ચે રહીએ અને રોજ મહિનામાં એક વખત લોનાવલા જાય. અને બધા ભાઈબંધોને સવારે એમ કે હું અઠવાડિયા માટે લોનાવલા જાઉં છું, અઠવાડિયા માટે લોનાવલા જાઉં છું. અને 3-4 દી થાય ને એટલે પાછો આવી જાય. કોઈ દિવસ અઠવાડિયું રહે જ નહીં. એટલે એક દિવસ સવારે જોગર્સ પાર્કમાં એના બધા ભાઈબંધોને એમ કીધું કે હું કાલ લોનાવલા જાઉં છું ને અઠવાડિયા માટે જાઉં છું. એટલે કે એનો ભાઈબંધ હતો ને કે ભાઈ તું રહેવા દે ને, તને જરાય ને ગમતું નથી, તું દર વખતે અઠવાડિયાનું કહી જાય ને 3 દિન પાછો આવસ. એક એનું કારણ છે કે હું 3 દિવસમાં પાછો આવી જાઉં છું. એ કે કેમ? એ કે મેં ત્યાં છે ને કામવાળા બેન રાખ્યા છે, એટલા કાળા છે, એટલા કાળા છે ને એટલા કદરૂપા છે ને. એ કે મને જેથી એ રૂપાળા લાગે ને તેથી હું મુંબઈ ભેગો થઈ જાઉં, કે આય હારે લાગવા માંડે છે, આ ગામમાં રહેવા જેવું નથી. એટલે ક્યારેક બહાર જાશે, તકલીફ પડશે, મૂંઝાશે તો એને ખબર પડશે ઘરે છે તો બહુ હારા છે. અને એમણે કીધું ને કે બહેનોને રસોડામાં બહુ તકલીફ પડે. અને અહીંયા બેઠેલા દરેક ભાઈઓને હોય કે અમને આ બહેનોને ખબર નહીં હોટલમાં જમવા જવાનું બહુ હોય. દરેક બહેનો એમ કે રવિવાર બહાર લઈ જાઓ, એક દી અઠવાડિયે બહાર લઈ જાઓ. તમને શું લાગે છે અમને મંચુરિયન બહુ ભાવે છે, અમને પીઝાનો શોખ બહુ છે એટલા માટે એમ? ના, અમને હોટલમાં જવું એટલા માટે ગમે છે કે અમે હોટલમાં જઈએ તો એક માણસ અમારી માટે દરવાજો ખોલે, ખુરશી મૂકીને એમ કે મેડમ શું લેશો, તમને શું ભાવશે? એક સ્ત્રીને કોઈક એવું પૂછે કે તને શું ભાવશે, એ તો અમારી માટે સ્વર્ગ થઈ ગયું યાર. કે શું ભાવશે તને, મેમ શું લેશો? એટલે એક 15-20 આઈટમમાંથી અમારે સિલેક્ટ કરવાની કે અમારા. અને તમને એ અનુભવ નથી કારણ કે અમને રોજ સાંજે તમને 3:30 વાગે પૂછે શું ખાવું સાંજે, શું ખાશો? એટલે તમને એનું મહત્વ નથી પણ અમને છે, કારણ કે અમને કોઈ પૂછતું નથી. અમારે શું બનાવવાનું, તમને બધાને જે ચાલે એ અમને ભાવવાનું. એટલે બધા અમુક બહેનોને એવું કહે કે ભાઈ આપણને બનાવે, આપણને ભાવે એ આપણે કોઈક દિવસ બનાવી લેવાય. સાચી વાત છે, બનાવી લેવાય, પણ 3 જણનું જુદું જુદું બનાવ્યા પછી એવો વેત નથી રહેતો કે આપણું ગમતું આપણે બનાવીએ. પણ જેમાં જે વધે ને એનું મિક્સચર કરીને આપણે ખાઈ લઈએ. આ અથાણાની શોધ જ અમે એટલા માટે કરીશ કે કાંઈક તો ભાવતું નીકળે ઘરમાંથી. એટલા માટે અમને હોટલ ને રેસ્ટોરન્ટમાં જવું ગમે છે. અને જમ્યા પછી અમારે ટેબલ નહીં સાફ કરવાનું. ગમે એવું મોંઘું અમે વટથી કહી શકીએ, કાંઈ સ્વાદ હતો નહીં પનીરમાં તો. કારણ કે અમે તે 4 કલાક યુટ્યુબમાં ગૂગલ કર્યું કે તમને પનીર ભુરજી બહુ ભાવે છે. આખી રવિવારની બપોર પૂરી પનીર ભુરજી બનાવીને તમને પીરસી અને તમારી મોઢાની સામે જોયા જ રાખ્યું. હમણાં બોલશે, હમણાં બોલશે, હમણાં બોલશે. 8 રોટલી ખાઈ જાવ ત્યાં સુધી તમે બોલો ને ખારું થયું. એટલે 9મી રોટલી ધડ દઈને પૂછતા કે બોલતા નથી કેવું થયું છે એમ. એટલે તમને તરત એમ થઈ જાય કે હમણાં ખોટું મહાકાળીનું સ્વરૂપ મારા ઘરમાં આવી જાય પહેલાં હું કહી દઉં ખારું થયું છે. એટલે હવે બીજો પ્રશ્ન કે સારું થયું છે એમ નહીં પણ કેવું લાગ્યું છે એમ તો કયો.
એટલે તમે એમ કહો પનીર ભુરજી હોય એવું જ થયું છે, એમાં નવું શું છે? એટલે તરત એમ થાય કે અરે તમને ફરક ન લાગ્યો હોટલમાં ને ઘરમાં? એટલે આવી બધી પીડા, એટલે અમારે તે દિવસે કહી દેવું જરાય પનીરનો સ્વાદ નથી. એટલે બધી જે લક્ઝરી ફીલ કરવાની હોય ને એટલા માટે અમારે રેસ્ટોરન્ટમાં જવું હોય. અમને જરાય એવું નથી, બાકી અમને હું રસોઈ બનાવતા નહીં આવડી હતી હોય. તમને આવડે મોટા કર્યા, તમારા પેટ અમથા વધ્યા છે, અમારી સારી રસોઈના કારણે તો વધ્યા છે. એવું તો છે ને. એટલે જ્યારે જ્યારે કોઈક વ્યક્તિ જીદ કરે છે અથવા તો છુપાવે છે, અને ક્યારેક આપણે જેને બહુ એમ કે ખોટું બોલે છે કે એ ત્યાં નહોતા જ ગયા ને મમ્મી પાસે, એ ભલે એમ કહેતા હોય ને બેનને એને 1000 રૂપિયા જ દીધા છે, મન કહેતા હોય, તમને એવું લાગે છે આ ખોટું બોલવાનો પ્રશ્ન છે? આ પ્રશ્ન ખોટું બોલવાનો નથી, તમને દુઃખ ન લાગે ને એટલે છુપાવવાનો છે. છુપાવવું ને ખોટું બોલવામાં ફરક છે. પુરુષ જ્યારે જ્યારે આવું કશુંક છુપાવે છે અથવા તો ખોટું બોલે છે, એનો અર્થ એ ખોટું બોલે છે એમ નહીં, પણ તમારી અંદર સત્ય સાંભળવાની તૈયારી ને પરિપક્વતા બંને નથી, એટલા માટે એને બોલવું પડે છે, એટલે એને કરવું પડે છે. એના બદલે તમે જેટલો સ્વીકાર ભાવ રાખો, તમે જ સહતા, અને થોડી રાહ જોવાનું રાખો. રાહ જોવી તો સ્ત્રીનો ગુણ છે, ધીરજ. એ સ્ત્રીની પોતાની એક સિગ્નેચર કહેવાય એવો એનો વિચાર છે કે રાહ જોવો. એને કહેવાનું હશે ત્યારે મને જ કહેશે, આ જગતની કોઈ પણ વ્યક્તિને નહીં. અને જ્યારે એને પૂછો ને ત્યારે એને પેટમાં એમ થાય કે હું તને કહી દઉં, મારે તને કેવું છે, મારે તને કેવું છે. કારણ કે ઉપરવાળે એને ગર્ભ નહીં, સ્ત્રીને ગર્ભ આપ્યો છે. એટલે વ્યક્ત તો એ તરત થઈ જશે, પણ વ્યક્ત થવા માટે એને થોડી શાંતિની જરૂર છે. અને જગતથી થાકેલો, હારેલો, હાંફેલો વ્યક્તિ ઘરમાંથી શાંતિ ન મેળવે તો જગત આખામાંથી એને ક્યાંય શાંતિ ન મળે. એના બદલે તમે કોઈ પુરુષનું શાંતિનું કેન્દ્ર બનો. એને શાંતિ માટે તમારી પાસે આવવું પડે, પ્રેમ માટે તમારી પાસે આવવું પડે, હૂંફ માટે તમારી પાસે આવવું પડે. ક્યાંક એ મૂંઝાય તો એમ થાય કે આ ઘરની સલાહકાર, મને સાચું અવકેનાર એક જ વ્યક્તિ છે જે મારી પત્ની છે. તમારે નક્કી કરવાનું છે કે આ જે વ્યાખ્યા આવી એમાંથી તમારે કઈ પ્રકારની સ્ત્રી બનવું છે. એ તમે મા સ્વરૂપે બની શકો. અને માને પણ વિનંતીઓ છે કે અનુપમા સિરિયલ જોતી વખતે તમે જેટલા રડો છો અને જેટલા લાગણીશીલ થઈ જાઓ છો ને, એટલા અનુપમા જેવા બનવાનો થોડોક પ્રયાસ કરો. જ્યારે એણે એની દીકરાની વહુને સલાહ આપવાની હોય ત્યારે એને આપવાની હોય. અને થોડા દીકરાઓને કહો કે જાહેરમાં સ્ત્રીનું અપમાન કરો એથી તું પુરુષ નથી થઈ જતો. સ્ત્રીને ક્યારેક સન્માનની વધુ જરૂર હોય છે, એ આપવાનું રાખો. અને મા તરીકે તમે દીકરાને કહેશો ને તો એને કેળવણી કહેવાશે. અને અમે કહેશું ને તો કે જોયું, તરત બાર છોકરાને રોકટોક કરવા માંડી આવી ત્યારથી. તમે થોડું ઘણું ન કરી શકે એટલે થોડાક સુધારા વધારા અમારે જ તો કરવા પડે ને. અને અંતે તમારાથી હચવાતા નહોતા ત્યારે જ તમે પરણાવ્યા ને. તમે જુઓ આજે પણ 2023માં પણ છોકરો મોડો આવતો હોય રાત્રે, ગમે એ રસ્તે હોય તો બધા વૃદ્ધો અને બધા એમ કે એને પરણાવી દો, એને ખીલે બાંધી દો એટલે સીધો થઈ જશે. એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી જોઈ હે ને.